તો ફ્રેન્ડ્સ સાંજનો ટાઈમ છે અને જો સૂરજ દાદાનો તડકો પાછળની સાઈડ તડકો સરસ આવતો હતો તો હું થોડી વાર અહીંયા બેઠી હતી અને તડકો આવે ને શિયાળાના ટાઈમમાં એટલે સરસ લાગે બધાને. તો અહીંયા તડકે બેઠા બેઠા અહીંયા મેં બ્લોગની કરી દીધી શરૂઆત. તડકો કેટલો મસ્ત છે. તો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં? તો આપણે હે ને સાંજનો ટાઈમ અને કેટલા 3:30 પોણા 4 જેવું થઈ ગયું. પોણા 4માં 5-10 મિનિટની વાર, એટલે સોરી 4 વાગવામાં 5-10 મિનિટની વાર હશે. 4 વાગવાનો ટાઈમ છે અત્યારે. અને હું સૂઈ ગઈ હતી તો ઉઠી એટલે અત્યારે તડકે બેઠી હતી તો મેં બ્લોગની શરૂઆત કરી દીધી. આમ તો સવારથી જ બ્લોગ શરૂ કરવો હતો મારે, પણ શું સવારે આપણે ટેલરનો વિડીયો મારે ચાલતો હતો એટલે બપોર સુધી એ વિડીયો ચાલ્યો. તો બપોર સુધી આપણે ટેલરનો વિડીયો ચાલ્યો અને સ્ટુડન્ટ આવે તો એમને પણ થોડો ટાઈમ આપવો પડે. એટલા માટે પછી અત્યારે તો કોઈ સ્ટુડન્ટ નથી, એક જ સ્ટુડન્ટ છે. થોડી વાર આવે એટલે એને થોડો ટાઈમ આપીએ આપણે. અને ટેલરનો વિડીયો શૂટ કરતી હતી, સીવણ ક્લાસનો, એટલે આપણે એ વિડીયો શૂટ કરવામાં બ્લોગ ચાલુ ના કર્યો સવારથી. તો અત્યારે મેં બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સાંજના 4 વાગવામાં 5-10 મિનિટની વાર. અને બ્લોગ શરૂઆત કરવાનું કારણ પણ છે કે આપણે છે ને આમળા લાવી દીધા અને આમળાની સિઝન આવી ગઈ. તો આમળાનું શું કરવું, કારણ કે થોડો ટાઈમ પડે રહે ને 1-2 દિવસ તો પછી ડાઘ પડેલા હોય ને તો કાળા પડી જાય આમળા. શામ થોડું ડાઘવાળા નીવા હોય ને તો બગડી જાય. એટલે અત્યારે જ મારે થોડા પાણીમાં હળદર ને મીઠું નાખીને મૂકી દેવા પડશે અને બીજા વધશે તો જ્યુસ બનાવી દઈશું. તો ચલો આપણે આમળા શું કરીએ હું તમને આમળા બતાવું. વહેલા આવી ગયા તો ભાઈ ઓફિસથી અને વહેલા આવી ગયા. કેટલા વાગ્યા? 4. તો આજ તો 4 વાગે આવી ગયા વહેલા. અને આપણે ચલો ઓબળા બનાવી દઈએ. તો ઓફિસથી વહેલા આવી ગયા અને જોયા આપણે ઓબળાની સિઝન આવી ગઈ એટલે સરસ મજાના ઓબળા લાવી દીધા. જો કેટલા મસ્ત. તો આમળાનું કંઈક આપણે બનાવીએ. તો અત્યારે તો મને શું લાગે કે બહુ મૂકી રાખીશ ને તો કાળા થઈ જશે, એટલે અત્યારે એમાં હળદર ને મીઠાના પાણીમાં મૂકી દો આમળાની. તો આમળા પહેલાં તો ધોઈ દઈએ અને તો આવા ડાઘવાળાને એવા હોય ને નીકાળી દઈશું ને આખા જે ઓબળા હોય ને કમ્પ્લીટ એ પહેલાં ધોઈ દઈએ. તો જો આ કટ આપણે છે ને આ રીતે કટ લગાવી દીધા ધોઈને પછી. તો આ રીતે ચપ્પાથી નાના નાના કટ લગાવી દઈએ એટલે મીઠાવાળું હળદરવાળું પાણી એની અંદર ઉતરે ને એની અંદર ને મીઠાશ અમારો થોડી. મસ્ત ઓબળા નહીં? ડાઘવાળું પસંદ કરીએ. તો આપણે ને બરણીમાં આ રીતે ભરી દીધા, કાચની બરણીમાં. અને આની અંદર છે ને પાણી, હળદર ને મીઠું નાખી દઈશું. કારણ કે આટલા હમણાં બરણીમાં આવ્યા એટલે એમાં હળદર, મીઠું, પાણી નાખીને કરીશું અને આનું જ્યુસ બનાવીશું કે જોઈએ શું કરીએ. તો આટલા હમણાં આપણે જો મીઠું નાખી દઈએ આની અંદર. 3 થી 4 ચમચી મીઠું નાખી દેવાનું આ રીતને. કારણ કે થોડું મીઠું વધારે હોય ને તો વધારે સારું લાગે, એમ અંદર ઉતરે ને પાછું મીઠું 3-4 દિવસ પડી રહેશે ને ત્યાર સુધી તો મસ્ત મીઠું અંદર મિક્સ થઈ જશે અને હળદર બી થઈ જશે. એટલે હળદર નાખી દઈએ અને હવે 2 ચમચી જેટલી હળદર નાખીશું. એકદમ આમ પાણી રેડીએ ને પછી એકદમ પીળા પીળા આમળા થઈ જાય 3-4 દિવસમાં, અને મીઠાનો જે સ્વાદ છે ને એ બી આની અંદર ઉતરે. તો ફ્રેન્ડ્સ જુઓ ને 4 ચમચી મીઠું અને 2 ચમચી હળદર નાખી દીધી અને હવે પાણી રેડી દઈશું અંદર. તો આ રીતે પાણી ભરી દેવાના, ડૂબે ન ત્યાં સુધી આપણે પાણી ભરી દેવાનું.
તો જો આ રીતે આપણે ને હમણાં ડૂબી ગયા ને ત્યાર સુધી આપણે પાણી ભરી દીધું હોય કમ્પ્લીટ. હવે 4-5 દિવસ પડ્યા રહેશે ને એટલે કમ્પ્લીટ બની જશે આમળા. પછી એને તમે જમ્યા પછી કામળું ખાઈ જાઓ ને રોજ તો સારું વિટામિન સી મળે છે આમાંથી. તો ફ્રેન્ડ્સ આપણો પાણીવાળા આમળા તૈયાર થઈ ગયા અને આ આમળાનો આપણે સવારે બનાવી દઈશું જ્યુસ. તો ફ્રેન્ડ્સ જો આપણે પહેલાં બી આમળા લાવ્યા હતા પણ ત્યારે એટલા મોટા આમળા નહોતા, તો પણ મેં આ રીતે પાણી મૂકી દીધા હતા. હવે આટલા વધ્યા અને આ બીજી બરણી આપણી તૈયાર થઈ ગઈ. તો 4-5 દિવસમાં બનીને તૈયાર થઈ જશે. શું કરો? શેકેલી સિંગ ખાઉં છું. તો ભાઈ સિંગ ખાય અને અંબાજીથી લાવ્યો સિંગ જો ખાલી નું. અંબાજી સિંગ હારી હોય પણ નહીં કેટલી મસ્ત. બીજું શું લાયા? બીજું હું આવ્યો કોક લઈને તો આવ્યા હો તમે. આરી થેલીઓ પડી શું શું વસ્તુ લાયા? અમે ખોલીને તો જોઈ લીધું પણ શક્કરિયા દેખો ભાઈ, સ્વીટ પોટેટોજ હે. તો એ શક્કરિયા લાયા. પછી આ શું સિંગોડા, જો આ રીતના સિંગોડા. તો અત્યારે સિંગોડાની સિઝન, આમળાની સિઝન, પણ શક્કરિયાની સિઝન હાલ. તો ભાઈ સ્વીટ પોટેટોની સિઝન હાલ થોડી હોય, એ તો શિવરાત્રી ઉપર આવે ને. હા આ તો ક્યાંથી લઈને આવ્યા તારે? આ બીજું શું લાવ્યા તમે? આ તો આદુ ભાઈ, આદુ કારણ કે ચા બનાવવાની છે તો ભાઈ આદુની તો જરૂર પડવાની એમ. સિંગોડા અને બીજું શું લાવ્યા? કાકડી લાવ્યા ને તમે? તો એ કાકડી લાવ્યા. બીજું દેશી કાકડી ખોલજો ચાલ. જો ભૈયા દેશી કાકડી, સિંગોડા, શક્કરિયા અને આદુ. તો ભાઈ આદુ ઉપરથી આપણે હા ને મૂકી દીધી ચા. જો તો મસ્ત આદુવાળી ચા બનાવીએ. અને ફ્રેન્ડ્સ જોવો ને આમ તો મને ચા પીવું જરૂરી નહીં, ચા હાનિકારક જ છે એ મને ખબર તો પણ હું ચા પીવું જ છું. બપોરે થોડી વાર ઊંઘી જાઉં ને એટલે મને એમ થાય કે ઉઠ્યા ને એટલે 1 રકાબી ચા પી લે, 1 કપ ચા પી લે. બસ એવી આમ આદત પડી ગઈ. પણ હકીકતમાં એવું નહીં હોતું. મને એવું લાગે કે મને માથું દુખે હું ચા પીવું, અને હું પીવું જ છું ચા, પણ ચા પીવું એ જરૂરી નથી. પણ આપણે ચા પી લઈએ. ચાલો તો ફ્રેન્ડ્સ જોવો ને ચા ઉકળી ગઈ આપણે કમ્પ્લીટ. અને આ કાલનું દૂધ હતું તો મલાઈ કાઢી દઈએ એમાંથી. મલાઈ હું મલાઈ છે ને આ રીતે કાઢી દઉં, કારણ કે મલાઈવાળી ચા કોઈ પીતું નહીં. એટલે આપણે આ મલાઈનું અને પછી બહુ ભેગું થઈ જાય ને અઠવાડિયે 10 દિવસનું, એટલે ઘી બનાવી દેવાનું. તો સરસ ઘરનું ઘી. અને અહીંયા પાછળ ને જો હું તમને બતાવું, આ પાછળ વાડું હોય ને, આ વાડની પેલી બાજુ વાડો, ત્યાં આગળ ને ભેંસો વધેલી તો એ લોકોને ત્યાંથી અમે લાવીએ દૂધ. એટલે મલાઈ પણ સારી એવી ઉતરે. 500 દૂધમાંથી તો બહુ મસ્ત મલાઈ ઉતરી જાય. અને ચા બની ગઈ આપણી. હેડો ચા પીવા બની જઈ. તો ફ્રેન્ડ્સ છે ને આપણે ચા બનીને તૈયાર થઈ ગઈ. અને આપણે બપોરના ટાઈમે એમ થાય ને કે થોડા ઊંઘ્યા પછી ઉઠ્યા પછી એમ થાય કે ચલો થોડી ચા પી લઈએ. અને હા અહીંયા જ બેસીએ. હા તો પછી એને આપણે એમ કે બપોરે ઉઠીએ ને એટલે એમ થાય કે થોડી ચા પી લઈએ. ચા પીવી એ જરૂરી નહીં, હું એવું નહીં કહેતી કે ચા પીવો, પણ મને એમ ઈચ્છા થઈ જ જાય કે ચા પી લઉં. બપોરનો ટાઈમ હોય ને, ઊંઘીને ઉઠ્યા પછી થોડી ચા પી લઉં ને 1 રકાબી, તો એમ થાય કે મગજ ચા પીવાના ના પીવો તો ચાલે. એવું નહીં, હું ચા પીવું ને તો જ મને શાંતિ થાય. ને મારા કારણે હું તમારા માટે આજ વહેલા ઓફિસથી આવ્યા ને એટલે અમને બી ચા પીવી પડશે, કારણ કે મેં વધારે જ બનાવી દીધી. અને હું તો રોજ બપોરે પીવું છું 1 રકાબી ચા. મને જોવો એમ કે તો જો ફ્રેન્ડ્સ છે ને ચા બની થઈ ગઈ તૈયાર. મેં પલાળી મૂકી દીધા. 4-5 દિવસ સુધી એને હલાવવાના, અને થોડા ચમચીથી હલાવવા હોય 2 દિવસે તો હલાવવાના. અને એને મિક્સ મીઠાવાળું હળદરવાળું પાણી મિક્સ થવા દેવાનું. આપણે જે કટ લગાવ્યા હતા ને એની અંદર જે મીઠા અને હળદરવાળું પાણી જાય ને એટલે આમળાનો અંદર એકદમ મિક્સ ખાટું અને ખારું મિક્સ થાય એટલે બહુ મસ્ત આમળા લાગે. અને હળદર એ ગુણકારી જ છે. શિયાળો એટલે થોડી હળદર બી આપણે ખવાઈ જાય એ બાની. એકલી હળદર તો આપણે ખવાતી નથી. હળદરની ચટણી ને એવું પણ હું બનાવું જ છું. હવે શિયાળો આવ્યો એટલે નવી નવી રેસીપી તમને જાણવા મળશે જ.
તો આપણા આમળાની શરૂઆત જે સિઝનની શરૂઆતના આમળા ને એટલે શરૂઆતમાં હું પહેલાં મીઠાવાળા અને પાણીવાળા જ કરું છું. પછી નેક્સ્ટ આમળા લાવીશ ને બીજી વાર ત્યારે આપણે ગળ્યા બનાવીશું, પછી મુરબ્બો પણ બનાવીશું. તો એ રીતે જે રેસીપી હું બનાવીશ એ વ્લોગમાં વ્લોગ એનું બનાવીશ એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે શું કરવાનું. તો અત્યારે તો પાણીવાળા મીઠા અને હળદરના પાણીવાળા કરીને મૂક્યા આમળા, અને ચા નાસ્તો થઈ ગયો એટલે ખાવાની એટલી ઈચ્છા નહીં તો પાણીપુરી બનાવીને. આમ તો સવારથી પ્રોગ્રામ હતો જ, સવારથી જેવું હતું કે પાણીપુરી સાંજે બનાવીશું. તો પૂરી તૈયાર લાવી દીધી, એના ચણા જો હું તમને બતાવું તો ચણા પલાળીને મૂક્યા આપણે સવારના. તો ફ્રેન્ડ્સ જુઓ ને સવારથી આપણે ચણા પલાળીને મૂક્યા હતા એટલે હવે બાફી દઈએ એને. અને અહીંયા જો દૂધ મેં ગરમ કરી દીધું. તો શિયાળો ને એટલે જલ્દી દૂધ પણ જામતું નહીં, એટલે દહીં જમાવવું હોય ને તો જલ્દી થતું નહીં દહીં, એટલે આપણે હે ને ગરમ કરી અને આ હાંડીની અંદર જમાવું છે. તો આપણે ગરમ દૂધ કરી દીધું, હવે હાંડીમાં દહીં લગાવીને દૂધ જમાઈ દઈએ. ફ્રેન્ડ્સ જોવા ને આપણે ચણા બાફવા મૂકી દીધા અને હાંડી ધોઈ હતી. તો શું આપણે આમ તો પહેલાંના જમાનામાં તો ચૂલા હતા ને તો ચૂલાના ભાઠા ઉપર આ રીતે ઊંધી મૂકી દે, પણ આગળ પહેલાં છાશ બનાવી હોય, દહીં બનાવી હોય તો એની સ્મેલ જે હોય ને એ સ્મેલ નીકાળવા માટે આપણે આ રીતે હાંડીને થોડી ધોઈ અને પછી ગરમ ગેસ ઉપર આ રીતે મૂકી દીધી એટલે એની સ્મેલ બધી નીકળી જાય. તો જોયા ફ્રેન્ડ ગરમ થઈ ગઈ છે હાંડી અને ગેસ ધીમું કરી દીધું. અને હવે આની અંદર આપણે દહીં જમાઈશું. આપણે જો આ હાંડી અને ગરમ કરી દીધી એટલે અંદરથી સ્મેલ આગળ દહીં જમાઈ હોય, છાશ હોય તો એની જે ખાટી સ્મેલ આવતી હોય ને એ આપણે આ રીતે ગેસ ઉપર ઊંધી ગરમ કરી દઈએ એટલે એની સ્મેલ જતી રહે. અને જો તમે ચૂલો ગામડામાં હોય ચૂલો સળગાતા હોય તો ચૂલાના ભાટામાં ઊંધી મૂકી દેવાની એટલે એની સ્મેલ જતી રહે. આવું મેં પણ મારા દાદીને એમના જોડે સાંભળ્યું હતું એટલે એનો ઉપયોગ હું કરું અને આની અંદરથી એ સ્મેલ જતી જ રહે. તો આપણે ચલો દહીં જમાઈએ. તો જો હાય ગાઈસ, જલ્દી આવો અંદર દહીં જમાવું. તો ફ્રેન્ડ્સ ને જો શિયાળામાં જલ્દી દહીં જામણ એટલે હાંડી બી થોડી ગરમ, દૂધ પણ સહેજ ગરમ કરી અને ઠંડુ થવા દીધું. અને દહીં હવે આજુબાજુ બધે લગાવી દઈશું આપણે. તો આ રીતે દહીં લગાવી દીધું આપણે પહેલાં. તો આની અંદર અજવાળું બધું તો આ રીતે 2 ચમચી પહેલાં દહીં નાખી અને આજુબાજુ બધે ફેલાઈ દેવાનું દહીં. તો ફ્રેન્ડ્સ ને આપણે આખી હાંડીમાં આ રીતે દહીં લગાવી દીધું અને હવે આની અંદર દૂધ નાખવાનું. પણ દૂધ ને થોડું સામાન્ય જ ગરમ, બહુ ગરમ નહીં રાખવાનું અને એકદમ ઠંડુ ફ્રીજનું પણ દૂધ નહીં લેવાનું, કેમ કે દહીં જોમશે નહીં. શિયાળો એટલે ઉનાળો હોય ને તો જોમી જાય, પણ આપણે શિયાળો એટલે જોમે નહીં. એટલે આપણે આ રીતે જો આ રીતે દૂધ મિક્સ કરી દીધું. હાંડી થોડી ગરમ હતી, દૂધ સામાન્ય જ ગરમ હતું, બહુ ગરમ નહોતું. બહુ ગરમ હોય તો પાછું ફાટી જાય. તો આ રીતે અને હવે આની અંદર થોડું બીજું દહીં મિક્સ કરી દઈએ આપણે 2 ચમચી જેટલું. શિયાળો એટલે દહીં વધારે નાખવું પડે, ઉનાળો હોય ને તો 1 ચમચી હોય ને તો બી વાંધો ના આવે. તો આ રીતે આપણે મિક્સ કરી દીધું. તો આની ઉપર આ રીતે આપણે પ્લેટ ઢાંકી દીધી અને હવે આ રીતનું કપડું ટાઈટ ફિટ બાંધી દઈશું આપણે, કારણ કે શિયાળો એટલે હવા અંદર ઠંડી જાય ના એ રીતે આપણે ટાઈટ બાંધી દઈએ કપડાને. તો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે એને કમ્પ્લીટ બાંધી દીધું. હવે આને એ કોઈ બી એકદમ હવા ના જાય ને એ રીતે ડબ્બામાં ફિટ કરીને મૂકી દઈશું. અને શિયાળો એટલે એક નાઇટમાં તો દહીં બનશે જ નહીં, આજે આખી રાત અને કાલે આખો દિવસ. તો કાલે સાંજે ખોલીશું એટલે દહીં બનીને તૈયાર થઈ જશે. શિયાળો એટલે ઉનાળો હોય ને તો બીજા દિવસે જ બની જાય. તો આપણે આને ડબ્બામાં મૂકી દઈએ. આ ડબ્બાની અંદર ને એકદમ ટાઈટ મૂકી દીધું અને ડબ્બાને એકદમ ફિટ ઢાંકી દઈશું આપણે. હવે આ ડબ્બાને આપણે હે ને કાલે સાંજે ખોલીશું એટલે આખો દિવસ, આજની આખી નાઈટ અને કાલે આખો દિવસ. તો કાલ સાંજે મૂકીને તો કાલ સાંજે દહીં બનીને તૈયાર થઈ જશે. જો ઉનાળો હોય તો અત્યારે રાત્રે મૂકીને તો સવારે બની જ જાય, પણ શિયાળાના કારણે
અને ડબ્બો હોય ને એકદમ ટાઈટ ફિટિંગ હોય ને એ રીતનો ડબ્બો લેવાનો એટલે તમારે દહીં બની તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ છે ને આપણે આગળ જે આ બ્લોગ ચાલુ છે ને આપણો એ બ્લોગ મેં અપલોડ નહોતો કર્યો એટલે આ ક્લિપ હું બીજા દિવસની આની અંદર એડ કરું કારણ કે આપણે કાલે સાંજે જે દહીં થવા મૂક્યું હતું એ અત્યારે સાંજના કેટલા 6 વાગી ગયા. તો આપણે 6 વાગે જોઈએ ચેક કરીએ દહીં બન્યું હોય કે નહીં બન્યું કારણ કે કાલના બ્લોગમાં મેં કીધું હતું કે કાલ હોજે આપણે દહીં બની જશે તો આપણે ચેક કરીએ દહીં બની ગયું હોય કે નહીં બની ગયું. તો ચલો ડબ્બામાં જોઈએ આપણે બરાબર. તો ફ્રેન્ડ્સ આપણે ખોલીને જોઈ લઈએ દહીં બન્યું કે નહીં બન્યું કારણ કે ઠંડી બી વધારે અહીંયા. તો ફ્રેન્ડ્સ જોઈએ દહીં બનીને તૈયાર કમ્પ્લીટ મસ્ત દહીં બની ગયું આપણે. તો હવે આપણે ચમચીથી જોઈ લઈએ કે દહીં કેવું બન્યું તે જોયા. મસ્ત દહીં બનીને આપણું તૈયાર થઈ ગયું. દેખો કમ્પ્લીટ દહીં કમ્પ્લીટ આપણે થઈ ગયું ને બની ગયું. તો આ ક્લિપ આપણે છે ને એડ કરીએ અંદર બ્લોગની નથી બીજા દિવસની ક્લિપ આપણે અંદર એડ કરી દીધી. તો ફ્રેન્ડ્સ છે ને આપણે ચણા બફાઈ ગયા મસ્ત જુઓ અને એને કાઢી લીધા અને એ જ કુકરમાં આપણે બટાકા બાફી દઈએ મસાલો કરવા માટે. તો બટાકા બાફવા મૂક્યા. બટાકાની અંદર પાણી અને 1 ચમચી મીઠું નાખી દઈશું. તો 1 ચમચી આપણે મીઠું નાખ્યું બસ. હવે કુકરને બંધ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ જો ને શ્લોક લેસન કરે છે. શ્લોક હાય દર વખતે હાય પાણીપુરી ખાવીએ. તો ભાઈ શ્લોકની ફરમાઈશ પાણીપુરીની અને શ્લોકના પપ્પા બનાવે છે અહીંયા પાણીપુરીનું પાણી. તો જો આ ફુદીનો મસ્ત ઘસીને ધોવો મસ્ત સુગંધ આવે ફુદીનાની. તો ફુદીનાનું મસ્ત પાણીપુરીનું પાણી તીખું તીખું બનાવજો અને હું બનાવી દઈશ બટાકાનો મસાલો. તો જો બટાકા બફાઈને તૈયાર થઈ ગયા આપણે મસ્ત. તો ફ્રેન્ડ્સ બટાકા આ રીતે ઠંડા થવા મૂક્યા અમે અને મસાલો બનાવવા માટે મેં મરચું અને મીઠું આ રીતે પલાળીને ચટણી બનાવીએ. તો થોડી પાણીમાં મિક્સ કરી અને થોડું મરચું મીઠું એકદમ મિક્સ થઈ જાય એટલે આનાથી આપણે બટાકાનો મસાલો બનાવવાનો છે. ફુદીનો અને 2 મરચાં બરોબર પાણી બનાવવા માટે લીલા ધાણા લીંબુ પછી એની અંદર સ્વાદ લાવશે આ સંચળ બ્લેક નમક કાળો નમક એટલે સેંધા નમક કહેવાય ને સેંધા નમક. તો ફ્રેન્ડ્સ જુઓ ને સંચળ મીઠું પછી કોથમીર લીલા ધાણા એટલે આ કોથમીર પછી ફુદીનો 2 લીલા મરચાં અને લીંબુ બસ આટલાનું જ આપણે એકદમ સાદું સિમ્પલ તીખું મસ્ત પાણી બનાવવાનું. આને મિક્સચરમાં બધું મિક્સચરમાં કરીને અને બટાકાનું જે છે ને એમાં ચટણી નાખવાની અને ચણા આપણા ચણા પલાળ્યા છે બાફી ચણા અને ડુંગળી બસ એટલું જ નાખવાનું. કોથમીર નાખવાની એ રીતનો આપણે મસાલો બનાવવાનો. તો બધું તૈયાર થઈ જાય એટલે મળીએ બ્લોગમાં. આ છે લીલા ધાણા. આ લીલા ધાણા ને આ નાખી દીધા મિક્સરના જગમાં નાખી દેવાના. પછી આ ફુદીનો જે આપણે ધોઈ તૈયાર રાખ્યો હતો એ ફુદીનો નાખી દીધો જગમાં મિક્સરના જારમાં. ઓકે બધો ફુદીનો આવી ગયો. પછી આજે મરચાં લીધા હતા આપણે લીલા મરચાં એને પાછળના ડીંટા કાપી નાખવાના તોડી નાખવાના આ રીતે તોડી નાખ્યા. હવે એને 2 કટકા કરી અને નાખી દીધા. લીંબુના બીજ કાઢવા પડશે. લીંબુના બીજ કાઢી નાખ્યા અને આ રીતે અંદર નીચોઈ દેવાનું. એક અડધું લીંબુ જરૂર પડે તો બીજું નાખવાનું પણ અત્યારે ક્રશ કરવા માટે આટલું લીંબુ નીચોઈ દેવાનું. પાણીમાં પછી ખટાશ માટે નાખવાનું હે ને? હા પછી ટેસ્ટ કરીને નાખવાનું બીજું જેટલું ખટાશ જોઈતું એ રીતે નાખવાનું. હવે આ મસાલો કોરોના પડે એમાં થોડું જ આમાં થોડું પાણી ઉમેરી દેવાનું
હવે પાણી આપણે ઉમેરી દીધું છે. પછી એને જગમાં ફિટ કરી અને હવે તો જાઓ મિત્રો ધીમેથી જગ ખોલી દેવાનું. જો પાણી માટે કમ્પ્લેટ ફુદીના અને લીલા દાણા અને મરચાંની તૈયાર થઈ પેસ્ટ ઓકે ચાલો. તો પાણીમાં નાખી દેવાની અને સંચળ મીઠું જ નાખવાનું, એના સિવાય બીજું નહીં નાખવાનું કશું. હા સંચળ મીઠું ઉમેરી દેવાનું એટલે તમારું પાણી તૈયાર. જરૂર પડે તો થોડું લીંબુ નાખવાનું. તો ફ્રેન્ડ્સ જો આપણે બટાકા સોલી દીધા હા અને મસાલો તૈયાર કરીએ. આમાં કશું નાખવાનું નહીં, આપણે આગળ કીધું એમ ચણા ડુંગળી ને મરચું. આ એટલે મરચું એટલે હે ને મીઠું ને મરચું મિક્સ કરીને આ રીતની ચટણી બનાવી અને એ નાખવાની, બસ એટલું જ. આપણે હે ને બટાકા જો બાફીને આ રીતે મસ્ત ઝીણા કરી દીધા ચમચીથી. હાથનો ઉપયોગ નહીં કર્યો અમે, ચમચીથી એકદમ ભાગી દીધા મસ્ત. હવે આની અંદર ને લાલ મરચું આપણે જે ચટણી બનાવી હતી ને નાખી દઈએ. તો આપણે 2 ચમચી 2 થી 3 ચમચી નાખીશું અને પછી ચાખી અને પછી જો આપણને કેવું લાગે તીખું જોઈતું હોય તો પછી તીખું વધારે બનાવીશું અને નહીં જુઓ તો પછી સારું. અને હવે આપણે જે ગ્રેવી બનાવી હતી ને તૈયાર આપણે ફુદીનાની ને તો 2 ચમચી એ નાખી દઈએ આની અંદર. 3 ચમચી નાખ્યું. આટલું નાખી અને હવે સ્વાદ અનુસાર આપણે ચાખી લેવાનું. પછી જો કોઈને તીખું જોઈતું હોય તો તીખું અને કોઈને માપનું જોઈતું હોય તો આ રીતે માપનું. તો જુઓ આ મસાલો તૈયાર થઈ ગયો. હવે આ થોડું બટાકા ને થોડા કાઠા એટલે જ્યારે આપણે પાણી બનાવીશું ને પાણીપુરીનું એ આની અંદર પાણી થોડું 1 ચમચી જેટલું એડ કરી દેવાનું અને થોડું મસાલો ઢીલો કરી દેવાનો. તો એ રીતે આપણો મસાલો બની તૈયાર થઈ ગયો પાણીપુરીનો. જો મસ્ત મસાલો બની તૈયાર થઈ ગયો. તો ફ્રેન્ડ્સ જો પાણીપુરી તૈયાર થઈ ગઈ અને આ પૂરીઓ આપણે તૈયાર લાવી દીધી હતી ને શ્લોકને જમવા આવી ગયા. છે બની મસ્ત બની. તો ફ્રેન્ડ્સ જો આપણી ડીશે તૈયાર. તો તમને મોઢામાં પાણી આવી ગયું ને એકદમ મસ્ત તીખું તીખું પાણી બનાવ્યું અને મસાલો ને બધું ડુંગળી ને બધું તૈયાર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.